ફરી એકવાર તમારી સમક્ષ સંગઠનાત્મક મનોવિજ્ઞાન ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એમાં આપણે છેલ્લો ટોપિકની વાત કરતા હતા. મનોભાર, હતાશા અને સંઘર્ષ. શા માટે આપણે મનોભાર અનુભવીએ છીએ, શા માટે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ, એના કારણો શું છે અને એના ઉકેલ તરફ આપણે જવું જ પડે કે એના ઉકેલ શું છે. અને ખાસ કરીને મેં એ ચર્ચા કરેલી કે હંમેશા મનોભાર જે છે એ નિષેધક નથી હોતા અને જીવન જીવવાની કલા માટે જીવન શું છે એ સમજવા માટે ઘણીવાર નિષ્ફળતાઓ પણ જરૂરી છે. તમે જુઓ કે આપણે આ મહામારી કોરોના કાળમાંથી પસાર થઈ ગયા તો એ જે સમય હતો એ સમય આપણા બધા માટે ખૂબ જ કપરો સમય હતો, પણ એના હિસાબે વર્ક ટુ હોમની જે સિસ્ટમ આવી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો આપણે ઉપયોગ કરતા વધી આપણે એ આવડત આપણામાં ખીલી ગઈ. એટલે દરેક વસ્તુ, પરિસ્થિતિ અને સંજોગો આપણને ઘડે છે. આજે ઓનલાઈન એજ્યુકેશનમાં ઘણી બધી યુનિવર્સિટીઓ ઇન્વોલ્વ થઈ છે. આજે ડિસ્ટન્સ લર્નિંગનો લોકો ઉપયોગ કરતા શીખી ગયા છે. કોરોના પહેલા પણ કરતા હતા, પરંતુ એક પ્રકારનું એક જેને કહેવાય ને કે સુગ હતું એ પ્રત્યે કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશનમાં કંઈ બહુ ભણવાની મજા ન આવે. બરોબર, નાના બાળકોની વાત કરીએ તો 100% મજા ન આવે. જે બાલ મંદિરમાં ભણે છે, જે પ્રાથમિક સ્કૂલમાં છે, એ લોકોમાં ચંચળ વૃત્તિ વધારે હોય છે, સામે નોલેજ નથી હોતું. એ લોકોમાં એવી મેચ્યોરિટી કે જેને આપણે પીઢતા કહીએ છીએ એવું નથી હોતું. એટલે સ્વાભાવિક છે કે એ લોકોને આપણે ઓનલાઈન એજ્યુકેશન બહુ ઓછા પ્રમાણમાં દઈ શકીએ. જ્યાં પ્રેક્ટિકલની વાત છે ત્યાં તો સાવ ન દઈ શકીએ. પરંતુ જ્યારે તમારે કોઈ તાલીમ લેવી હોય, ઘણીવાર કોઈ ટ્રેનિંગ તમારે લેવી હોય કે ઓનલાઈન તમારે તમારું પોતાનું કાઉન્સેલિંગ કરવું હોય કે એઝ એ કાઉન્સલર તમે ઓનલાઈન પણ કોઈ યુનિવર્સિટીમાં જઈને એઝ એ કાઉન્સલર કોઈ પણ વિષય જે છે એ તમે ભણાવી શકો છો. તો આજે આપણે એ મહામારી કોરોના કાળની જે નિષેધક અસરો તો આપણે આપણા સ્વજનો ગુમાવ્યા 100%. જમીન મકાનના ભાવમાં મંદી આવી ગઈ, શેર બજાર ઠપ થઈ ગયું, બધું બરોબર. પણ યોગ્ય નિર્ણય લેવાની પ્રક્રિયામાં જે આજની જે વર્તમાન સરકાર છે એણે ક્યાંય કચાશ ન રાખી એવું કહી શકાય. એટલે આ એક કોરોના રૂપી મહામારીને વર્તમાન સરકારે એક વશમાં પેલા તરીકે ન લીધું, એક ઘટના તરીકે ન લેતા એ કોરોના કાળને અવસરમાં બદલાવી દીધો. ઘણા બધા ચેન્જીસ આવ્યા. ઇવન આપણા બંધારણમાં પણ ઘણા બધા ચેન્જીસ આવ્યા. ધીમે ધીમે અત્યારે હવે આપણે એમાંથી બહાર નીકળતા જઈએ છીએ અને હવે આપણે એ કોરોના રૂપી મહામારીથી પણ યુઝ ટુ થતા જઈએ છીએ. હવે કોરોના એવું નામ સાંભળીને આપણને ટેન્શન નથી થતું, મનોભાર નથી અનુભવતા. જો એકચ્યુઅલી સ્ટ્રેસ જે છે ને એ શબ્દ એન્જિનિયરિંગમાંથી આવ્યો છે. સ્ટ્રેસ એટલે કે દબાણ, તાણ, જેને કહેવાય ને તાણ અનુભવવી. એ ભૌતિક બાબતોને અનુલક્ષીને પણ હોય અને તાણ એ માનસિક બાબતો, તાણ એ માનસિક છે અને દબાણ એ શારીરિક છે. તમે જીમ જોઈન્ટ કર્યું હોય, નવું તમે જીમમાં કસરત કરતા હોય અને સ્ટ્રેચિંગ તમને જે કરાવે તમારા જે ટ્રેનર હોય,
તો પછી તમને ઘરે જઈને આખું શરીર દુખે, બરોબર? પણ એ શરીર દુખે છે એટલે તમે કસરત છોડી દો તો એ શરીર તમને ફરી એનેથી પણ વધારે દુખે. પણ તમે એ જે તે કસરતોથી જ્યારે યુઝ ટુ થઈ જાઓ છો, તમને એ તાણની આદત પડી જાય છે, એ વ્યાયામની આદત પડી જાય છે, એ જુદા જુદા આસનોની આદત પડી જાય છે, પછી એ દબાણ તમને સુખદ અનુભવ કરાવે છે. તમારામાં એક સ્ફૂર્તિનું સર્જન થાય છે કસરત કરવાથી. હવે સ્ટ્રેસને કંઈક જુદા મિનિંગમાં આપણે પહેલા લેતા હતા, અને અનેક આધુનિક સંશોધનો બાદ સ્ટ્રેસને આપણે સાયકોસોમેટિક ડિસીઝ એવું નામ આપ્યું છે. એટલે કે સ્ટ્રેસ અનુભવવાથી વ્યક્તિને જે શારીરિક તકલીફો થાય છે, એ જે શારીરિક રોગનો ભોગ બને છે, એની વાત સાયકોસોમેટિક ડિસીઝમાં કરવામાં આવી છે. ઘણા લોકો કોરોનાથી મૃત્યુ ના પામ્યા, પણ કોરોના રૂપી ભય કે મને કોરોના થઈ જશે તો શું થશે, મને કોરોના થઈ જશે તો મારા કુટુંબનું શું થશે, મને કોરોના થઈ જશે તો મારા બિઝનેસનું શું થશે. તમે જો અહીંયા સંગઠન પ્રતિબદ્ધતાની જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે ઘણી પર્સનાલિટી, ઘણા વ્યક્તિત્વ એવા હોય છે કે જેને આપણે વર્કોમેનિયા એવો શબ્દ હવે આવ્યો છે. જેમ કોઈ વ્યક્તિ આલ્કોહોલિક હોઈ શકે, જેમ કોઈ વ્યક્તિ પાન, બીડી અને તમાકુના આદિ હોઈ શકે, અને એ તમાકુને બીડી ના પીવે ત્યાં સુધી એને મજા ન આવે, મૂડ ના બને. એ રીતે ઘણા લોકો વર્કોમેનિયા હોય છે. એટલે એને જો 2 મિનિટે નવરા બેસાડવામાં આવે આ લોકડાઉન સમયે, તો લોકડાઉનના હિસાબે ઘણા લોકોએ આપઘાત કર્યા. લોકડાઉનના હિસાબે ઘણા એવા લોકો છે જે કોરોનાથી મૃત્યુ ના પામ્યા, પણ એ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા, અથવા તો એ લોકોને લોકડાઉન, એ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા, અને એકલતાના હિસાબે એ લોકો મૃત્યુ પામ્યા. સામાજિક રીતે ઘણા લોકો ડિસ્ટન્સ સહન કરી શકતા નથી, બરાબર? સોશિયલ ડિસ્ટન્સી, જેને આપણે આ નવો શબ્દ મળ્યો આપણને લોકડાઉન ના પેલા ગાળા દરમિયાન, કોરોના કાળ દરમિયાન. તો એ જે ઓફિસમાં તમે એકબીજાને રોજે રોજ મળતા હતા પ્રત્યક્ષ, એ મળવાનું બંધ થઈ ગયું. બહાર રસ્તામાં તમે 11 વાગ્યા સુધી મિત્રોને ટોળે વળીને બગીચામાં બેસતા હતા, એ લોકડાઉન દરમિયાન બંધ થઈ ગયું. ઘણા પ્રેમી પંખીડાઓ છૂટા પડી ગયા લોકડાઉનમાં, કારણ કે સંપર્ક વગરનો સંબંધ બધા લોકો સમજી શકતા નથી, બધા લોકો ઝીલી શકતા નથી. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. ઘણા લોકોના લગ્ન થવાના હતા, એ લગ્ન ન થયા, અને અંતે ઘણા લોકોને છૂટાછેડા લેવાના હતા, અને લોકડાઉનમાં હારે રહેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, એવું એ બન્યું. કારણ કે લોકડાઉનમાં તો ક્યાં પત્નીને કાઢી મૂકે, લોકડાઉનમાં તો ક્યાં કેસ લડવા જાય. તો ટૂંકમાં લોકડાઉન અથવા તો કોરોનાની સારી અને ખરાબ બંને અસર છે. એટલે તો કોલમેન કહે છે, કોલમેનના જે સંશોધનો છે 1950 થી 1960 દરમિયાન ખરેખર મનોભાર છે શું, એની પાછળના કારણો કયા કયા, અને એમાંથી આપણે બહાર કેવી રીતે નીકળી શકાય, એમણે કોલમેને એ જ વસ્તુનો એક આપણને જેને કહેવાય કે હાઇલાઇટ કરાવી, કે કોઈ પણ ઘટના જે તમારા જીવનમાં બને છે એ 100% નેગેટિવ હોતી નથી ને 100% પોઝિટિવ હોતી નથી. પ્રેમમાં નિષ્ફળતા મળવાથી તમે જીવન નથી હારી જતા, પણ તમે વધારે મજબૂત થાવ છો. ઘણા લોકો આપઘાત કરી બેસે છે, એ એની મૂર્ખતા છે. એની પણ વાત કરી છે કોલમેને, કે તમારું મનોવલણ કેવું છે, તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો,
તમે કોઈ પૂર્વ ગ્રહ થી તો પીડાતા નથી ને? તમે કયા કલ્ચર એટલે કે કઈ સંસ્કૃતિમાંથી આવો છો, કઈ જ્ઞાતિમાંથી આવો છો? આવા અનેક પરિબળો જે છે એ મનોભાર વધારવામાં અને મનોભાર ઘટાડવામાં ભાગ ભજવતા હોય છે. જે લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કર્યું છે અને વાંચન કરીને એને જીવનમાં પણ જ્યારે ઉતારવામાં આવ્યું છે, ત્યારે જો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એવા એ જે કાઉન્સલર હતા, એવા તો આખા વિશ્વમાં કોઈ બનશે નહીં, કોઈ છે નહીં, અને વર્તમાનમાં પણ એના જેવો કાઉન્સલર કોઈ મળે નહીં. પતંગ જે છે, પતંગ એને ઉડાડવાની તમને અને મને બેયને મજા આવે છે, પણ દોરી તો આપણે આપણા હાથમાં જ રાખવી પડે છે. પતંગને ગમે એટલું ઉપર ચડવું હોય, પરંતુ જો પવન ના હોય અને જો તમારા હાથમાં દોરી ના હોય તો એ પતંગ જે છે એ ઉડી શકતી નથી, અથવા તો ઉપર ચડી શકતી નથી. પતંગ ઉપર ચડી જાય પછી એને એમ થાય કે આ મને મારા માલિકે બાંધી રાખ્યો છે, જો આ દોરી છોડી દો તો હું કેટલો ઉપર જતો રહું એમ. એટલે પતંગ જે છે એ એના માલિકને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તું આ દોરી છોડી દે તો હું હજી ઉપર જઈને બતાવું તને. એટલે બહુ માથાકૂટ કરવાથી એ જે કૃષ્ણ જે છે, અથવા તો પાલનહાર છે આપણો, તારણહાર છે આપણો, અથવા તો આપણું જે કુટુંબ, આપણા જે મા બાપ છે, એ બાળકની જીદ પોષવા માટે અથવા તો નથી માનતો, હવે એના નસીબ છોડો એમ કરીને જ્યારે એને છોડી દે છે, અને એ પતંગ તો 2 મિનિટ ઉપર ઉડવા માંડે છે, પણ એના મૂળિયા જે છે, એની જે દોરી છે, એ એના માલિકના હાથમાં રહેતી નથી. બરોબર, એ છટકીને અથવા તો કપાઈ ગયેલું પતંગ ઉપર જાય છે પેલા, અને પછી તો અંતે કંઈક અજાણી જગ્યાએ જ્યારે એ પડે છે, અને ત્યારે જે એની આત્મકથા હોય છે, એક પતંગની આત્મકથામાં આવું તમે લખી શકો. તો એ માણસ એ પતંગ જેવું છે, જ્યાં સુધી એની દોરી જે છે એ મન, વચન અને કર્મ, આપણા જે કંઈ સનાતન ધર્મીઓના આપણા જે કંઈ શિક્ષાપત્રીમાં લખ્યું છે એ પ્રમાણે જ્યારે આપણે જીવન જીવીએ છીએ, ત્યારે એ સ્ટ્રેસ જે છે, મનોભાર છે, એ એક અવસરમાં પરિણમે છે. પરંતુ જ્યારે આપણે આપણા સંસ્કારો, આપણા ડીએનએ, આપણા મૂળથી જ્યારે અલગ થઈએ છીએ ત્યારે, અને એ જે અભિમાન આવી જાય છે ત્યારે આપણે એવા પછડાઈએ છીએ કે આપણે ક્યાંયના રહેતા નથી. અહીંયા આપણે જે વાત કરવાની છે એ ઔદ્યોગિક સંગઠનોને ધ્યાનમાં રાખીને વાત કરવાની છે. મેં તમને વ્યાખ્યાઓ વાંચી ગઈ હતી હું, અને આપણે અહીંયા પહોંચેલા કે મનોભાવ ઉદ્ભવના કારણો. તો બાહ્ય કે મનોસામાજિક, જો મેં તમને કીધું ને સાયકોસોમેટિક ડિસીઝ, દાખલા તરીકે ડાયાબિટીસ, હાઈ બીપી, અલ્સર કે ગાંઠપણ કે સૌમ્ય મનોવિકૃતિ, આ બધા જ સાયકોસોમેટિક ડિસીઝના પરિણામો છે. એટલે જ્યારે તમે વધારે પડતું સ્ટ્રેસ અનુભવો છો, જ્યારે તમે બચાવ પ્રયુક્તિઓનો પણ ઉપયોગ કરી લીધો, જ્યારે તમારી સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે, જ્યારે તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સી જોખમમાં મુકાય છે, ત્યારે તમે મનોભાર અનુભવો છો. આધુનિક સંસ્થાકીય વાતાવરણમાં કામદાર તથા કામ અંગે સંબંધ ધરાવનાર અનેક દબાણો ઊભા થતા હોય છે. કર્મચારીઓ પણ અતિશય કાર્યબોજ વ્યક્તિ પાસેથી જુદા જુદા અધિકારો દ્વારા પરસ્પર વિરોધી અપેક્ષાઓ, ભૂમિકા સંઘર્ષ, ભૂમિકા સંદિગ્ધતા, ઊંચા લક્ષ્યો, મર્યાદિત સમયમાં વધારે કામ, સ્પર્ધા વગેરે કર્મચારીઓ અને ખાસ કરીને અધિકારીઓમાં કાર્યભાર એટલે કે મનોભાર પેદા કરે છે,
જેને કારણે વ્યક્તિની કાર્યક્ષમતા અને તેની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જે છે એમાં એક નિષેધાત્મક અસરો ઊભી થાય છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો, જ્યારે તમે સંઘર્ષ કે હતાશા અનુભવતા હો છો, ત્યારે તમારું જે કાર્ય છે એ તમે ચોક્કસ રીતે કરી શકતા નથી. ઘણીવાર તમે જુઓ કે તમે રસોઈ કરો અને મૂડ વગરની રસોઈ કરો, અથવા તો તમે જ્યારે તમારો સ્વજન ગુમાવ્યું હોય, અથવા તો તમારી આજુબાજુ કે પાડોશીમાં કોઈ એવી દુર્ઘટના બની ગઈ હોય, કોઈ વ્યક્તિ હોસ્પિટલ ભેગું થઈ ગયું હોય, કે બાજુમાં કોઈનું મૃત્યુ થયું હોય, તો આપણે ઘરમાં રસોઈ તો બનાવીએ છીએ, પણ કાં એમાં મીઠું નાખવું ભૂલી જઈએ, કાં વધારે પડતું મીઠું નાખી દઈએ, અથવા તો રસોઈ પરફેક્ટ બનાવી હોય તો ભૂખ મરી જાય આપણી. સ્ટ્રેસ, મનોભાર, હતાશા. બાજુમાં પાડોશીના મૃત્યુ થઈ જવાથી આપણે પણ હતાશ થઈએ છીએ. એ જ રીતે કોઈ કર્મચારી ગુમાવ્યો હોય કોરોના કાળ દરમિયાન, કોઈ બેંકમાં આપણે કોઈ આપણો મેનેજર, આપણો બોસ ગુમાવ્યો હોય, આપણો સહકાર્યકર્મી આપણે જ્યારે ગુમાવ્યો હોય, અને કોરોના પૂરું થઈ જાય, લોકડાઉન પૂરું થઈ જાય, એ પછી આપણે ઓફિસે જઈએ તો જાણે એ ઓફિસ આપણને સ્મશાન જેવી લાગે. ઓફિસમાં બીજા 15 જણા છે, પણ મારી જે ક્લોઝ ફ્રેન્ડ હતી એ નથી. તો એ જે છે એ ઓફિસમાં આપણે હતાશ થઈએ છીએ. અને વરસાદ આવે તો પણ આપણે રોમેન્ટિક મૂડમાં નથી આવતા, પણ એ વ્યક્તિ આપણને યાદ આવે છે. એની સાથે કેવા ગરમ ગરમ ભજીયા ખાતા હતા આપણે, એની સાથે કેવી આપણે રિસેસમાં ચા પીવા જતા હતા. ઘણીવાર એમ થાય કે ઓફિસે આવવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે જ્યારે જ્યારે ઓફિસ જઈએ ત્યારે એ વ્યક્તિની આપણને યાદ જે છે એ સતાવતી હોય છે. તો આવા પણ ઘણા બધા પ્રોબ્લેમ આપણે ફેસ કરવા પડે છે આપણી લાઈફમાં, કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ એ નિશ્ચિત હોય છે. તો આવા કપરા સમયમાં કઈ રીતે આપણે આપણી ઇમ્યુનિટી વધારવી? ઇમ્યુનિટી એ શારીરિક સ્ફૂર્તિ વધારવાની જ વાત નથી, પણ મેન્ટલ હેલ્થ, આપણે એને સરસ એને ગમતી પ્રવૃત્તિ કરીને, એને યાદ કરીને કંઈક ઓફિસમાં એવો પ્રોગ્રામ ગોઠવવો જોઈએ. એનો જન્મદિવસ યાદ કરીને એને ગમતા મેથીના ગોટા ખાવા જોઈએ. એને યાદ કરીને રડવાનું નહીં, પણ એની ગમતી પ્રવૃત્તિ કરીને એક પ્રકારનો તમે આનંદ મેળવી શકો છો. તો મુખ્યત્વે 4 પ્રકારના મનોભારોની સંસ્થાના કર્મચારીઓ કે અધિકારીઓ અનુભવતા હોય. પેલું છે સંસ્થા પર બહારના મનોભારાંકો. એટલે કોઈ 2 કંપની હોય, સોડા એસ કારખાનું બનાવતી, તો બંનેમાં સ્પર્ધા જોવા મળે છે. તો એ રીતે એ બહારનો ભારાંક કહેવાય, કે અન્ય કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉતરવું. દાખલા તરીકે ગુજરાત યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટી, કે કર્ણાવતી યુનિવર્સિટી, કે કોઈ પણ શ્રેયાર્થ યુનિવર્સિટી, અંદર એ લોકો સ્પર્ધા અનુભવતા હોય છે. તો એને કેવો પ્રકારનો મનોભાર કહેવાય? તો કે સંસ્થા જે બહારના મનોભારો અનુભવતી હોય. બીજું છે સંસ્થાકીય મનોભાર, એટલે કે અંદર કાર્ય કરતા 300 થી 400 જે કર્મચારીઓ છે, એ બધા કર્મચારીઓ સાથે આપણને ભળતું નથી. બધા કર્મચારીઓની સાથે આપણે સારા સંબંધ જ હોય એવું જરૂરી નથી બનતું, અને એવું હોતું પણ નથી. તો એ કેવા એ થયું છે સંસ્થાગત, એટલે અંદરનો જે મનોભાર છે એ છે જૂથ મનોભાર. કોઈ પણ જૂથ, બે યુનિયન હોય એક જ કંપનીમાં, એક પ્યુનનું યુનિયન હોય, એક જે છે ટ્રસ્ટીનું યુનિયન હોય, તો ત્યારે પણ એ પ્રકારના પણ મનોભાર આપણે અનુભવીએ છીએ. વૈયક્તિક મનોભાર, આપણા પોતાની નૈતિકતા, આપણી પોતાની પ્રામાણિકતા. કેન્ટીનમાં નોનવેજ મળતું હોય, આપણી બાજુમાં કોઈ નોનવેજ ખાતું હોય, અને આપણને ચા અને બ્રેડ ખાવાની ઈચ્છા પણ ન થાય. આ ટૂંકમાં વૈયક્તિક મનોભાર છે, તમારો પોતાનો. તમે એટલા બધા સેન્સિટિવ હોય કે કોઈ નળ ચાલુ મૂકી દે જાહેર
સુલભ શૌચાલયમાં, અથવા તો કોઈ એવું નુકસાન જે આખા દેશનું નુકસાન છે, લાઇટ પંખા ચાલુ કરી દેવા કઈ કારણ વગર, પાણીનો વ્યય કરવો, જલ હી જીવન હે એ જીવન ટૂંકમાં આપણે એ જીવન મંત્ર જે છે એ આપણા જીવનમાં ઉતાર્યો હોય, અને કોઈ વ્યક્તિ સતત નળ ચાલુ રાખતી હોય, અથવા તો કોઈ ટોયલેટમાં કે કોઈ બાથરૂમમાં નળ તૂટી ગયો હોય અને મેનેજમેન્ટ છે એને રિપેર કરાવવાનું એને નામ ન લેતા હોય, અને સતત અઠવાડિયાથી એ પાણી જતું જોઈને તમે હતાશ થાવ છો, તમે નિરાશ થાવ છો, તો એ કેવું છે? વૈયક્તિક મનોભારણ. તમારા જે સંસ્કાર છે, તમારી જે નૈતિકતા છે, તમારી જે પ્રમાણિકતા છે, એમાં એ જે કંપનીની જે પોલિસી જે છે, અથવા તો આટલી બધી શુષ્કતા, એનેથી તમે કંટાળો છો, અને ઘણા લોકો વારંવાર નાની નાની બાબતમાં પણ નોકરી જે છે એ બ્રેક કરે છે, અથવા તો બદલી નાખતા હોય છે. એ જ રીતે તમે ખૂબ ગોલ્ડ મેડાલિસ્ટ હોય અને તમને સરસ મજાની પ્રાથમિક સ્કૂલમાં તમને બાળકોને ભણાવવા પણ ગમતા હોય, અને તમે એક ચાઇલ્ડ કાઉન્સલર પણ હોય, અને તમે તમારું કામ બહુ પ્રમાણિકતા, બહુ નૈતિકતાથી કરતા હોય, ને તમને એનો અવોર્ડ પણ મળેલો હોય, પણ તમે કોઈ જો સરકારી સ્કૂલમાં હોય, અત્યારે તો પ્રાઇવેટ સ્કૂલની પણ એ જ હાલત છે, અને જો તમને વસ્તી ગણતરીનું કામ સોંપી દેવામાં આવે, સરકારનું કોઈ કામ સોંપી દેવામાં, આયુષ્યમાન કાર્ડનું કંઈક કામ સોંપી દેવામાં આવે, તો તમે હતાશ થઈ જાઓ છો, તમે મનોભાર અનુભવો છો, તમે સંઘર્ષ અનુભવો છો કે હવે આ નોકરી મૂકી દેવી કે શું કરવું? કારણ કે આ યાર વસ્તી ગણતરી કરવું એ કઈ આપણું થોડું કામ છે, પરંતુ એ જવાબદારી છે, અને એ દેશની જો તમને દાજ હશે, અથવા તો એ આપણે દેશ માટે કરીએ છીએ. આયુષ્યમાન કાર્ડ જે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો માટે આપણે સેવા કરવાની છે, અને એ પણ આપણા કામના સમય દરમિયાન લોકડાઉન વખતે આપણે કરવાનું. આપણે વિદ્યાર્થીઓને ભણાવવાના નથી, માત્ર ઓનલાઈન લેક્ચર એક જ લેવાનું છે. બાકીના 4 કલાકમાં આપણે આ કેટલા લોકો જીવ્યા અને કેટલા મૃત્યુ પામ્યા, વસ્તી ગણતરી, અથવા તો કોરોનામાં કેટલા લોકો ઉકલી ગયા, એનું કામ જ્યારે કોઈ આવા શિક્ષકને સોંપવામાં આવે છે, તો એને હસતા મોઢે કરવું જોઈએ. એમાં એને હતાશા ન આવી જોઈએ, એમાં એને સંઘર્ષ ન અનુભવવો જોઈએ કે હું નોકરી છોડું કે શું કરું. કારણ કે આ જે છે એ એક ટાઈમિંગ પૂરતી વાત છે. વસ્તી ગણતરી આખું વર્ષ તમારે વસ્તી ગણતરી નથી કરવાની, આખું વર્ષ તમારે આયુષ્યમાન કાર્ડને ની ગણતરી નથી કરવાની. સરકારી જે ડ્યુટી આવે છે એ લોંગ ટાઈમ માટે નથી આવતી, બહુ 15 દિવસ, 1 મહિનો. તો આપણે એવું સમજીએ કે હું એક ભણેલો ગણેલો આ દેશનો નાગરિક છું, અને હું શિક્ષક છું, મને ભણાવવું બહુ ગમે છે, પણ ભણાવવા સિવાય પણ આ કરવા જેવું છે તો કરવાનું, એમાં સ્ટ્રેસ ના અનુભવવાનો હોય. ઘણા લોકોને એક મણિનગરમાં ખાલી ચૂંટણીની ડ્યુટી સોંપવામાં આવે, મણિનગર જવામાં એને એ ત્રાસ થઈ જાય કે ટ્રાફિકની સમસ્યા, ઘોંઘાટ, અથવા તો માથાભારે તત્વો છે મણિનગરમાં, અથવા તો કોઈ બીજો એવો વિસ્તાર, જોહાપુરા વિસ્તાર, અપક્ષનો વિસ્તાર, ગમે ત્યારે ગમે એ થાય, અને તમને એ ચૂંટણીમાં પેલું જે છે ઈવીએમ મશીન સંભાળવાની ડ્યુટી સોંપવામાં આવી હોય, તો એક શિક્ષક બિચારો પારેવા જેવો હોય છે, એનામાં એટલી કોઈ બોલી શકે પણ એ હથિયાર ઉગામી ન શકે એવો હોય છે. તો એટલે જ આપણા દેવી દેવતાઓ એક હાથમાં ગાયત્રીમાં છે, તો એના હાથમાં પુસ્તકે છે, ને એના હાથમાં તલવારે છે અંબામાં, બરોબર, દુર્ગતિ હારિણી દુર્ગાએ નમઃ. શસ્ત્ર અને શાસ્ત્ર, એકલવ્ય એ કીધું એમ, બરોબર, ચાણક્ય એ કીધું એમ, શસ્ત્ર અને શાસ્ત્ર બંને જરૂરી છે ને. પણ તમને શસ્ત્ર ઉઠાડવામાં ટ્રેસ આવતો હોય ને તમને શાસ્ત્રનું જ્ઞાન હોય, અથવા તો તમને યુદ્ધ કરી જાણતા હોય સૈનિક, પણ એને કંઈ ભણવાનું કયો, વાંચવાનું કયો, તો એને મનોભાર અનુભવ. એટલે આમાં ઘણા અંગત વૈયક્તિક પરિબળોની વાત કરીએ તો એ તમને શેમાં અભિરુચિ છે, અભિયોગ્યતા, અભિરુચિ ને અભિયોગ્યતા, બરોબર, એ પણ એ મનોભાર, સંઘર્ષ અને હતાશામાં મહત્વનો ભાગ ભજવે છે.
હવે સંસ્થાકીય જે મનોભારાંકો છે એમાં સંસ્થાની નીતિઓ, સંસ્થાનું માળખું અથવા તો સંસ્થાનું સ્વરૂપ, કાર્ય માટેની ભૌતિક પરિસ્થિતિ કેવી છે, જુદી જુદી વ્યક્તિઓ સાથેની તમારી આંતરક્રિયા, પ્રતિક્રિયા, અયોગ્ય અને આડેધડ ઘણીવાર કાર્યનું મૂલ્યાંકન થતું હોય એ જ રીતે સ્પર્ધાત્મક દબાણો, અસમાન વેતન, વેતન અંગેના જે જડ નિયમો હોય એ, કામ કરવાની જે શિફ્ટ જે છે, સમય, એમાં પરિવર્તન કરવામાં આવે. તમને સવારે વહેલા ઉઠીને કામ કરવાની વધારે મજા આવતી હોય અને તમને 12 વાગ્યા પછીની ડ્યુટી સોંપી દેવામાં આવે, બરોબર, કોઈ બ્રાહ્મણ હોય મારા જેવું, ખાઈને સૂઈ જવું, મારીને ભાગી જવું, બરોબર, 12:30 પછી બ્રાહ્મણ નકામો, ખાઈને એ સૂઈ જ જાય. હવે એને કોલેજનો ટાઈમ 12:30 થી 5:30 હોય તો એ શિક્ષક શું કરશે બિચારો? તો એને એનું જે શરીર અને મન જે છે એને એ કેળવાવું પડે. બપોરની કોલેજથી હંમેશા ભણવાની અને ભણાવવાની સવારમાં જ મજા આવે છે. તમે જોજો, બપોર પછી જે છે એ એટલું બધું તમને મજા નહીં આવે, કારણ કે સવારે તમે ફ્રેશ હોવ છો, સ્ફૂર્તિ તમારામાં હોય છે. સવારે એક વાતાવરણની પણ એક પોઝિટિવ અસર હોય છે. તો બેંકનો ટાઈમ તો કેવો વિચિત્ર હોય છે, 10 થી 5, એટલે ઓલા ધોબીના કૂતરા જેવી હાલત થાય. આખો દિવસ જાણે તમારા નોકરીમાં જ જતો હોય. સવારે તમારે 12 વાગ્યા પહેલા ક્યાંય જવું હોય તોય ના જઈ શકો, બારગામ કે ક્યાંય, કે કુળદેવીના દર્શન કરવા હોય. 5 વાગે છૂટો એટલે 5 વાગ્યા પછી અંધારું થઈ ગયું એટલે બહાર ન જઈ શકો. છતાંય બેંક વાળા નોકરી કરે છે ને, કરે છે. તો સમયને ધ્યાનમાં રાખીને પણ ઘણીવાર એ તમે મનોભાર જે છે એ અનુભવતા હોવ છો. સંદિગ્ધ પદ્ધતિ અને અવાસ્તવિક કાર્ય પ્રણાલી, બરોબર, એટલે તમને જે વિચારો જે છે એ સૂટ ન થતા હોય મેનેજમેન્ટ સાથે. દાખલા તરીકે કોઈ પ્રિન્સિપાલ જે છે એને ખાલી પટાવાળા તરીકે પણ કોઈ વ્યક્તિને રાખવો હોય તો મેનેજમેન્ટને પૂછવું પડે. કોઈ વિઝિટરને બોલાવવો હોય તો મેનેજમેન્ટને પૂછવું પડે. બધું એને બિચારાને જ્યારે પૂછીને કરવું પડે ત્યારે એને પ્રિન્સિપાલ તરીકે કામ કરવાની મજા આવતી નથી. પરંતુ જો કોઈ ટ્રસ્ટ એને એમ કે ભાઈ આ તમારી જ સંસ્થા છે એવું માનીને તમારે કરવાનું છે, બરોબર, સંસ્થાને નુકસાન ન થઈ જાય વધારે પડતું એટલા જ વિઝિટરો રાખો, કરકસરનો નિયમ જાળવીને થોડુંક કરશો, પણ અંતે તો તમારે જ બધા નિર્ણયો લે, મને પૂછવાની જરૂર નહીં. મેનેજિંગ ટ્રસ્ટી આટલો સરસ તમને મળ્યો હોય કે તમારે ભાઈ પટાવાળાને રાખવો હોય અને 1500 રૂપિયા પટાવાળાને આપવો હોય, અથવા દર 15 દિવસે એકવાર તમારે સંસ્થાને ધોવડાવી હોય, સાફસૂફ કરાવવા માટે 1000 રૂપિયા આપવા પડે, તો એ વાઉચર ફાડીને તમારી એકની સહીથી આપી દેવાના. એમાં મારી સહીની જરૂર નહીં. જ્યારે આ પ્રકારનું મેનેજમેન્ટ હોય છે ત્યારે પ્રિન્સિપાલ જે છે એને કામ કરવાની મજા પડે છે. એ જ રીતે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે, દાખલા તરીકે સંસ્કૃત ડિપાર્ટમેન્ટ કે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, તેમાં જુદા જુદા પ્રોફેસરો હોય એક જ ડિપાર્ટમેન્ટના. એક ડિપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ ના આવી હોય તો એનું લેક્ચર, એનો કાર્યભાર છે એ તમે લઈ લેતા હોય. વિદ્યાર્થીઓને નવરા ન બેસવા દો, અથવા તમે રાહ ન જોવો કે પ્રિન્સિપાલ કે તો જ હું પ્રોક્સીમાં જાઉં. તમે તમારી એક નૈતિક ફરજ છે, તમને ભણવાની મજા આવે છે અને વિદ્યાર્થીઓને નવરા નથી બેસવા દેવાના અને તમે એનો પગાર લ્યો છો, એટલું કાફી છે. પરંતુ તમે એમ કે પ્રિન્સિપાલને દબાવવા માટે, પ્રિન્સિપાલ કે તો જ હું તો પ્રોક્સીમાં જઈશ, બાકી મને તો મારા એચઓડી હારે જરાય બનતું નથી, એટલે એચઓડી લેક્ચર હું શું કામ લઉં? જો આ માનસિકતા હોય તો 100% તમને મનોભાર આવશે જ. પરંતુ જ્યાં જતું કરવાની ભાવના છે, જ્યાં ધીરજ છે, તમારા એચઓડી પણ એની નોંધ લે છે કે ભલે મારી હારે ના બનતું હોય પણ એ સબ્જેક્ટને વફાદાર છે,
વિદ્યાર્થીઓને વફાદાર છે. પર્સનલ ઓપિનિયન ભલે અમારા બંનેના જુદા જુદા હોય, પરંતુ હિતની, સંસ્થાના હિતની વાત આવે, વિદ્યાર્થીઓના હિતની વાત આવે, ત્યારે તો એ બંને જે પ્રોફેસરો છે એ પરસ્પરની ફરજ સમજતા હોય છે. તો આવી પણ ઘણી બધી જે છે એ ઇમોશનલ ઇન્ટેલિજન્સી પણ તમારામાં, આને જ કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સી, આ હોવી જ જોઈએ. એ પછી છે કાર્ય માટેની ભૌતિક પરિસ્થિતિ કેવી છે. તો કામ કરનારોની ગીચતા અથવા તો ખાનગીપણાનો અભાવ, બહુ ગીચ ગીચ બધાના ટેબલ હોય, વધુ પડતો અવાજ અથવા તો ઘોંઘાટ, શાંતિ ન હોય અને તમારે ઓનલાઈન લેક્ચર લેવાના હોય કે વિદ્યાર્થીઓને ભણાવવાના હોય, વધુ પડતી ગરમી અથવા તો વધુ પડતી ઠંડી હોય તો પણ આપણને મજા નથી આવતી કામ કરવાની. એ જ રીતે હવામાં પ્રદૂષણ, તમે દિલ્હી જાઓ તો તમને ખબર પડે, બરોબર. પછી અપૂરતા હવા ઉજાસ, બરોબર, બંધ બારણે ફ્લેટ આમ હોય ખોખા જેવો, અને એમાં બારી પણ ન હોય, બારી ખોલો તો સામે બીજો ફ્લેટ દેખાય, એટલે હવા ઉજાસ વગર 24 કલાક લાઇટ ચાલુ રાખવી પડે, એવી પરિસ્થિતિમાં કામ કરવું એ સ્ટ્રેસ નોતરે છે. પછી અસલામત કાર્યનું સ્થળ, એટલે કે જ્યાં તમે સિક્યુરિટી ફીલ કરતા નથી. તમારી ઓફિસ જુહાપુરા વિસ્તારમાં હોય, બરોબર, અને જ્યાં સવારમાં પોરમાં હજી તો તમે ઓફિસ ગયા છો ને ત્યાં જોશથી 15 મિનિટ સુધી બાંગ પોકારે અને એમાં તમને હરામ જો કંઈ હમત પડતી હોય તો આવી પરિસ્થિતિ પણ ઘણીવાર તમને હતાશ કરે છે કે એક મનોભાર ઊભો થાય છે. અસલામત કાર્યનું સ્થળ, બરાબર, ઇનસિક્યુરિટી ફીલ કરો તમે. ઝેરી રસાયણો કે રેડિયેશન, જો ઘણીવાર તમારે એવી કોઈ સોડાએસના કારખાનામાં ડ્યુટી મળી હોય અથવા તો ડુંગળી બનાવવાની ફેક્ટરી, જે ડુંગળીમાંથી પાવડર બને છે એની ફેક્ટરીમાં, અથવા તો લસણ પાવડર બનાવવાની, અથવા તો નોનવેજ પેક કરવામાં જ્યારે તમે કોઈ ડ્યુટી લેતા હો છો ત્યારે તમે પોતે નોન વેજીટેરિયન હોય, તમે પોતે નોનવેજ ટૂંકમાં ન ખાતા હોય અને તમને કોઈ એવી જેને કહેવાય કે રેસ્ટોરન્ટમાં તમારે નોનવેજ કાપવું પડે, નોનવેજ પીરસવું પડે, નોનવેજ બનાવવું પડે, ત્યારે પણ એક પ્રકારની તમને સ્ટ્રેસ આવે છે, તમે મનોભાર અનુભવો છો. એ જ રીતે અપૂરતી માહિતી, તમને ઇન્ફોર્મેશન પૂરી રીતે સંસ્થાનું ના હોય, બરોબર, તો પણ તમને સ્ટ્રેસ આવે છે. અપૂરતું કર્તૃત્વ મૂલ્યાંકન, એટલે કે તમે જે કંઈ કામ કરો છો એનું મૂલ્યાંકન જે છે એ વ્યવસ્થિત, તમારો ઉપરી અધિકારી છે એ ડોબા જેવો હોય, એને જ કાંઈ ભાન ન પડતી હોય, બરોબર. લાગવકશાહીથી, દાખલા તરીકે તમે જુઓ કે જમીનો વેચીને ગામડામાંથી પટેલો શહેર તરફ આવી તો ગયા, પણ વધારે પડતું પોતાની જ્ઞાતિ વિશે જ વિચારવું, એવું વિચારીને ઉમિયા કોલેજ છે કે બીજી છે, ત્રીજી છે, કોઈ પણ કોલેજ જેમાં પટેલનું લેબલ લાગેલું હોય એ ઊભી કરી દેવી અને પછી પોતાના લોકોને જ ભરતી કરવી, અને અંતે એ સંસ્થા બંધ થઈ જાય છે. કારણ કે અપૂરતી આવડત, કાર્ય કર્તૃત્વને આધારે નહીં, પણ એક જ્ઞાતિવાદને કારણે તમે કોઈ વ્યક્તિને જ્યારે મેનેજર બનાવી દો છો, ત્યારે કોઈ વ્યક્તિને પ્રોફેસર બનાવી દો છો. જ્ઞાતિવાદ લઈ લો કે રાષ્ટ્રવાદ લઈ લો કે કોઈ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કે ભાઈ ગમે એમ તો એ બ્રાહ્મણ છે ને ડાબે ખંભે, પણ જ્યાં એ સમૂહની વાત હોય છે ત્યારે જ્યારે તમે તમારી પોતાની ગમતી વ્યક્તિને જ અપોઇન્ટમેન્ટ આપો, ભલે એ સબ્જેક્ટમાં સાવ ઝીરો હોય, તો એ ખરેખર તમે તમારી સંસ્થાનું અને તમારું પોતાનું જ તમે નુકસાન કરતા હો છો, અને આવી સંસ્થાનું બહુ આયુષ્ય હોતું નથી. જૂથ એકત્વનો અભાવ, હોર્થોનના અભ્યાસો દર્શાવે છે કે જૂથ એકત્વ જૂથના સભ્યોનો કાર્યપરત્વેનો જુસ્સો વધારે છે. ખાસ કરીને નિમ્ન કક્ષાના કર્મચારીઓમાં જે જુસ્સો અને આ પરિબળો વધારે જોવા મળે છે. જો એ લોકોમાં સંગઠન બહુ પ્રબળ જોવા મળે છે. નાની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો જે છે, અથવા તો જે લોકો પારસી જે છે, અથવા તો જે લોકો મુસ્લિમ જે છે, જે લોકો ઓછા ક્રિશ્ચન છે, તો
તો એ લોકો તમે જો સ્વામિનારાયણ ધર્મ છે, દર રવિવારે એ લોકો ભેગા થતા હોય છે ચર્ચમાં, અને એ લોકોને બધી પોતાની જ્ઞાતિ વિશે ખબર છે, કયા ઘરમાં કયો દીકરો કુંવારો છે, કયો દીકરો કઈ નોકરી કરે છે, કઈ વ્યક્તિ એ બહાર ભાગી ગઈ કે બહારની વ્યક્તિમાં લગન. તો એ લોકોને સામૂહિક બહિષ્કાર પણ કરવામાં આવે છે એવા કુટુંબને. એ અથવા તો જે લોકો ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરે છે તો એ લોકોને સવલતો આપવામાં આવે છે, એક જાતનું પ્રલોભન આપવામાં આવતું હોય છે. જો જે હરિજન છે અથવા તો જે નિમ્ન જ્ઞાતિનો હિન્દુ છે એને ધર્માંતરણ કરાવવામાં આવે છે, અને એ પ્રમાણે એની આગળથી કામ કઢાવવામાં પણ આવતું હોય છે. તો એ પ્રકારનો એક સ્ટ્રેસ હોય છે. પરંતુ ખાસ કરીને તમને નવાઈ લાગશે કે જે લોકો સામાન્ય જ્ઞાન ધરાવે છે, જે લોકોમાં કદાચ આઈક્યુ લેવલ એવરેજ છે, બહુ નથી, પણ એ લોકો સંગઠનમાં જ્યારે રહે છે અને એ લોકોમાં જ્યારે સહકારની ભાવના સ્પર્ધા કરતા વધારે જોવા મળે છે, ત્યારે એવું જે સંગઠન છે એ વધારે સફળ નીવડે છે. બરાબર. એવી સંસ્થામાં સાથે મળતા કર્મચારીઓ જે છે એ લોકો અંગત રીતે એકબીજાના મૈત્રી ભાવ અનુભવતા હોય, અથવા તો અંગત એ સગા થતા હોય. જો પેલા અમુક જ્ઞાતિમાં એવો રિવાજ છે કે એ લોકોમાં મામા ફૈબાના જે થાય કુટુંબમાં એકબીજાના થાય છે, સગી ફૈબાની દીકરી સાથે પોતાના દીકરાને પરણાવો, અથવા તો મામાના દીકરા સાથે ફૈબાની દીકરી. એટલે એની પાછળની વૃત્તિ શું હતી, માનસિકતા શું હતી કે ઘરમાં બધું સચવાઈ રહે. એક વ્યક્તિ નબળો હોય તો આખું કુટુંબ એને સંભાળી શકે. બરોબર. એને રોટલા ખાવાની ના સાસા ન પડે. તો જ્યારે એટલે એકને પ્રોબ્લેમ થાય તો ઘણી વાર પછી બીજાને થાય છે, બીજાને કઈ પ્રોબ્લેમ ના હોય તો પણ. તો દરેક જેમ કીધું ને કોલમેને કે દરેક વાતના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. તો એ જ રીતે આ જ્યારે સ્ટ્રેસ જે છે કે એ જ રીતે કોઈ સંસ્થા છે, તો કોઈ સંસ્થા એવી હોય કે જેને સામાજિક ટેકાનો અભાવ હોય. દાખલા તરીકે ગામડામાં કોઈ એક એવી ફેક્ટરી હોય કે જે માછલીઓનું પેકિંગ કરે, બરોબર, પોરબંદરમાં. પણ એ જે છે એ ખારવા વિસ્તારમાં ન હોય, પણ બ્રાહ્મણ વિસ્તારમાં એવી કોઈ ફેક્ટરી નાખી દેવામાં આવે કે એવું કોઈ પેકિંગ કરવાનું કામ જે છે કંપની, તો એને સામાજિક રીતે ટૂંકમાં એને સ્વીકારવામાં ન આવે તો એનું પણ એક સ્ટ્રેસ હોય છે ભૌતિક દ્રષ્ટિએ. બરોબર. એ છે કે આંતર વૈયક્તિક કે આંતર સમૂહ સંઘર્ષ. તો આમાં વ્યક્તિમાં લક્ષ્યો કે મૂલ્યો વચ્ચેના સંઘર્ષ, જૂથમાં વ્યક્તિ વચ્ચે તેમજ સંસ્થાના જૂથો વચ્ચે ઊભા થતા દુશ્મનાવટના પ્રસંગો કે અનુભવાતી આવી નિષેધક લાગણીઓ કર્મચારીઓમાં મનોભારના ઉદ્ભવનું એક પેલું બને છે. એ જ રીતે જે છે એ વૈયક્તિક મનોભારો ઉપર આપણે ચર્ચા કરીએ તો ભૂમિકા મનોભાર, જેમાં ભૂમિકા મનોભારો જેવા કે ભૂમિકા સંઘર્ષ, ભૂમિકા સંદિગ્ધતા કે ભૂમિકા અતિભાર, આ ઉપરાંત વૈયક્તિક લાક્ષણિકતાઓ અને જીવન તથા કારકિર્દીમાં આવતા પરિવર્તનો પણ મનોભાર પેદા કરે છે. તો ભૂમિકા સંદિગ્ધતા એટલે કે જે કર્મચારીઓની ફરજો અને જવાબદારીઓ સ્પષ્ટ ન હોય, તેણે કઈ પરિસ્થિતિમાં શું કરવું તે બાબત પૂરતી માહિતી ન હોય, તેવા સમયે કર્મચારી ભૂમિકા સંદિગ્ધતા અનુભવે છે. આ બંને બાબતો ભૂમિકા સંઘર્ષ અને ભૂમિકા સંદિગ્ધતા કર્મચારી માટે મનોભારરૂપ થઈ પડે છે. એ પછી છે વૈયક્તિક લાક્ષણિકતાઓ. 1960માં ફ્રીડમેન અને રોઝેનકે કર્મચારીઓ અને અધિકારીઓના બે વ્યક્તિત્વ લક્ષણો ટાઈપ એ અને ટાઈપ બી એમ વ્યક્તિઓના મનોભાર સાથેનો સંબંધ
અંદર તમારા ટૂંકમાં તમારી પર્સનાલિટી કેવી છે એના ઉપર પણ આધાર રાખે. એ વ્યક્તિત્વ ધરાવનાર અત્યંત ચીવટવાળી અથવા તો સંપૂર્ણતાની આગ્રહી, દાખલા તરીકે હું તમને કહું, મેં તમને કીધું ને કે હવે જલ હી જીવન હે એવું માનનારી વ્યક્તિ જ્યારે અઠવાડિયાથી પોતાની જ સંસ્થામાં, પોતાના જ બાથરૂમમાં એ પાણી ટપકતું જોવે, એમાં એને સ્ટ્રેસ આવે, એ મનોભાર અનુભવે. ઉપર એને લેખિત ફરિયાદ આપવાની, એ લેખિત ફરિયાદ માંડ એનો મેનેજર વાંચે, એ વાંચ્યા પછી 2 દિવસે પ્લમ્બરને હોદવા જાય અને વળી પાછા એ ઓલા પ્લમ્બરના ભાવ વધારે લાગે તો એમાં અઠવાડિયું વહી જાય અને પાણીનો કેટલો વ્યય થાય. તો એને એમ થાય છે કે આ હાથ હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા હારા, ઘોડે અમારા 50 રૂપિયાના ખીચા ના જાય એ સ્ટ્રેસ પહોંચાશે આર્થિક. પણ આ રોજ પાણી આટલું બધું પાણીનો વ્યય થાય છે મારા દેશમાં કે મારી સંસ્થામાં કે મારા વિસ્તારમાં, એ ખરેખર યોગ્ય નથી. તો ઘણીવાર જે વ્યક્તિ વધારે સેન્સિટિવ છે, જે વ્યક્તિ ખરેખર જેને દેશ દાજ છે, એવી વ્યક્તિને સ્ટ્રેસ આવે, સ્વાભાવિક છે. એ જ રીતે ટ્રાફિક નિયમોમાં જ્યારે તમે નવા ટ્રાફિક પોલીસ તરીકે તમને તમારી ડ્યુટી એનાયત કરવામાં આવે અને જ્યારે તમારી ડ્યુટી નિરમા યુનિવર્સિટીની આજુબાજુ અથવા તો ઇગ્નો યુનિવર્સિટીની આજુબાજુ તમારી ડ્યુટી હોય 4 રસ્તામાં, અને બધા જ પ્રોફેસર કક્ષાના લોકો પોતાના 2 વ્હીલમાં કે 4 વ્હીલમાં હંમેશા રોંગ સાઈડથી જ, આખું ફરવું ના પડે એના માટે રોંગ સાઈડથી જ 2 કિલોમીટર જઈને રસ્તો પછી ક્રોસ કરતા હોય, ત્યારે જે નવો બિચારો ટ્રાફિક પોલીસ છે એને રીતસરનું દબાણ, સ્ટ્રેસ આવે છે, મનોભાર અનુભવે છે કે યાર પીએચડી થયેલા પ્રોફેસરો જો નહીં સમજે તો હું સામાન્ય માણસ આગળ શું અપેક્ષા રાખીશ કે ટ્રાફિક નિયમોનું પાલન કરે. બરોબર. અને એ કહે છે કે તમે તો યાર પ્રોફેસર છો, મારે તમને શું કહેવાનું, હું તો બહુ નાનો માણસ છું, મારો પગારે બહુ નાનો છે, મારું ભણતરે બહુ નાનું છે, હું તો રક્ષા યુનિવર્સિટીમાંથી ખાલી 2 વર્ષ ડિપ્લોમા કરીને હજી માંડ બહાર નીકળો છું. પ્રોફેસરો તમે તો મારા ગુરુ કહેવાઓ, તમે જો આ ટ્રાફિક નિયમોનો ભંગ કરો તો હું પછી કોને જઈને ફરિયાદ કરું. બરોબર. તો ટૂંકમાં જ્યારે પોતાની વ્યક્તિ જ ભૂલ કરતી હોય, પોતાનું સંતાન જ જ્યારે નાપાસ થાય ને પોતે સારામાં સારો શિક્ષક હોય તો ખરેખર એને શરમ આવે છે કે. અને બીજું કે ઘણીવાર ઘર કી મુર્ગી દાલ બરોબર, અને દીવા નીચે હંમેશા અંધારું જ હોય. એટલે ઘણીવાર આપણે આપણા પોતાની કુટુંબની વ્યક્તિ ખૂબ હોશિયાર હોય તો આપણે એનું બહુ મહત્વ હોતું નથી. એટલે પણ ઘણીવાર એ જે વડીલ જે છે, જે વૃદ્ધ વ્યક્તિ જે છે, જે તમારા દાદા દાદી છે, એને સ્ટ્રેસ આવતું હોય છે, કારણ કે ઘર કી મુર્ગી દાલ બરોબર. દીકરાની વહુ જ એને માનતી નથી, એની પોતાની કંઈક દુનિયા અલગ છે. રાત્રે 11 વાગે બહાર જવું, પેલું ઝોમેટોમાં પાઉંભાજી મગાવી, અને સવારે છોકરાને નિરમા યુનિવર્સિટી ભણવા જવાનું હોય, અને 12 વાગ્યા સુધી એ છોકરો બિચારો જાગતો હોય, 9 કે 10 વર્ષનો, એ બીજે દિવસે 6 વાગે ઉઠે એવી તમે અપેક્ષા રાખો તો એ મા બાપની મૂર્ખામી છે. તો દાદા દાદી જ્યારે આવી કોઈ દીકરાની વહુને ટોકે છે કે રાત્રે તારે આવી પાઉંભાજી બહારથી ઓર્ડર આવીને છોકરાને ન ખવડાવવું જોઈએ, સવારે એ છોકરાને બિચારા ઝાડા થઈ ગયા હોય, કાં કબજિયાત થઈ ગઈ હોય, કાં ટાણા ટક વગરની ટોયલેટ લાગે, કારણ કે 12 વાગે જમ્યું હોય એને 9 વાગે ટોયલેટ, પછી ચાલુ લેક્ચરે આમ કરે. હવે નિરમા યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું હોય અને છી અને પી કરી જાય તો ફરિયાદ આવવાની જ, કારણ કે તમારું ટાઈમ ટેબલ જે છે એ બરોબર નથી. તમે પોતે નોકરી કરો, તમે પોતે 11 વાગે ઉપરથી નીચે ઉતરો છો,
બરોબર, તમારી ચા જે છે તમારી રસોયાણી બનાવી દેતી હોય છે, તમારી સાસુ બનાવી દેતી હોય છે. એટલે તમે જુઓ, તમે સવારે મોડા ઉઠો છો, આખું ઘર તમારી સામે જોવે છે, તમારો સસરો તમારી સામે જોવે છે, તમને પછી તમે કેવા થઈ જાવ છો? નાકકાન વગરના, નકટા. તમને કઈ અસર નથી થતી. હવે એમને ટેવ પડી બોલવાની, આપણે જેમ કરતા હોય એમ જ કરવાનું. 12 વાગ્યા સુધી અમે બે પતિ પત્ની બહાર કોઈના મેરેજમાં ગયા હતા, તો સવારે 11 વાગે ઉઠીએ જ ને, એમાં શું? પણ તમે એનાથી આખી તમારી સાયકલ જુઓ કેવી ડિસ્ટર્બ થાય છે, ઘરનું વાતાવરણ કેવું દૂષિત થાય છે. એવા ઘરમાં કાયમ સવારે કકળાટ અને કંકાસ જ જોવા મળે, તો એનેથી પણ એક સ્ટ્રેસ ઊભું થાય છે. તો આ બધા જ જે અને એ સ્ટ્રેસ છે એ તમે ક્યાં, તમારી કંપની કે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં તમે એ સ્ટ્રેસ જે છે એ કાઢો છો. તમારા સાસુને તમે કહી ન શકો, એનો સ્ટ્રેસ તમે તમારા સહકર્મચારી અથવા તો તમારી નીચે કામ કરતા હોય છે એના પ્યુન ઉપર તમે કાઢો છો. તો સંઘર્ષ, હવે સંઘર્ષ એટલે શું? તો સંઘર્ષ એટલે કે જ્યારે કોઈ પ્રબળ પ્રેરણા બીજી પ્રબળ પ્રેરણા સાથે ટકરાય છે, ત્યારે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થતા અનુભવે છે, એને સંઘર્ષ કહેવાય છે. દરેક વ્યક્તિમાં સામાન્ય રીતે એકબીજા સાથે સ્પર્ધા કરતી અનેક જરૂરિયાતો અને ભૂમિકાઓ હોય છે. આ જરૂરિયાતો અને ભૂમિકાઓ અનેકવિધ રીતે અભિવ્યક્ત થતી હોય છે. અનેક પ્રકારના અવરોધો અને બાધાઓ આ જરૂરિયાતોની પૂર્તિમાં તથા ભૂમિકા ભજવણીમાં આવતી હોય છે. આ ઉપરાંત લક્ષ્યો સાથે વિધાયક તેમજ નિષેધક બાબતો સંકળાયેલી હોય છે. આમ આ બધી બાબતો વ્યક્તિમાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે અને વ્યક્તિ એ અનુકૂળતા અથવા તો પોતાની ક્ષમતા અથવા તો સમાયોજનની ક્ષમતા જે છે એ ગુમાવી બેસે છે. આંતરવૈયક્તિક સંઘર્ષ એટલે કે વ્યક્તિ દ્વારા અનુભવાતા વિવિધ પ્રકારના સંઘર્ષ. સામાન્ય રીતે સંઘર્ષ ઘણી વખત હતાશાના ઉદ્ભવના કારણો બની જાય છે. જ્યારે ટૂંકમાં લક્ષ્ય જે છે એ અવરોધાય છે અને ત્યારે એ હતાશા ઉદ્ભવાય છે, અને એકથી વધારે લક્ષ્યો જ્યારે આપણે અનુભવીએ છીએ એને ઉપાદેય સંઘર્ષ, હેય સંઘર્ષ અને ઉપાદેય હેય સંઘર્ષ, જેને અભિગમન સંઘર્ષ, પરિહરણ સંઘર્ષ અને અભિગમન પરિહરણ સંઘર્ષ એવું પણ આપણે કહેતા હોઈએ છીએ. તો અભિગમન સંઘર્ષ એટલે આ પ્રકારના વ્યક્તિમાં એક સરખી બે પ્રબળ જરૂરિયાતો કે લક્ષ્યો એક સાથે ઉત્પન્ન થાય છે. બંને જરૂરિયાતો અથવા તો લક્ષ્યો જે છે એ સરખા આકર્ષક હોય છે, કે પિકનિકમાં જવું કે પિક્ચર જોવા જવું. તો બેમાંથી એક તમારે સ્કીપ કરવું પડે ત્યારે તમે સંઘર્ષ અનુભવો છો. બીજું છે પરિહરણ સંઘર્ષ. તો બંને ન ગમતી ઘટનાઓ છે. દાખલા તરીકે આપઘાત કરવો. તો આપઘાત કઈ રીતે કરવો? બળીને મરવું કે ઉપરથી કૂદકો મારીને મરવું? બેમાંથી એક તો જરૂરી છે જ. લગ્ન કરવા જરૂરી છે, બરાબર, તો કેવા પાત્રની સાથે લગ્ન કરવા? જે, કારણ કે પૈસાને તમે વધારે, ભૌતિક સુખને વધારે મહત્વ આપો છો, તો કોઈ શારીરિક ખોટખા પણ વ્યાળી વ્યક્તિ હારે લગ્ન કરવા, કે જે શિક્ષક સામાન્ય જે છે એની હારે લગ્ન કરવા? તો આવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ જ્યારે મુકાય છે ત્યારે સંઘર્ષ અનુભવે છે. અને ત્રીજામાં તો એક પરિસ્થિતિ ગમતી હોય છે અને એક પરિસ્થિતિ નથી ગમતી હોતી, એટલે પણ છતાં એમાં પણ સંઘર્ષ તો વ્યક્તિ અનુભવે જ છે. હવે ભૂમિકા સંઘર્ષ એટલે કે બે કે વધુ ભૂમિકા પ્રેષણોથી, એટલે કે એક જાતના પ્રેશરથી એવી બાબત કે જેમાં એકનું અનુપાલન અન્ય સાથેનું અનુપાલન અશક્ય અથવા તો મુશ્કેલ બને. દુશ્મન પણ દોસ્ત હોય, પણ એવું બહુ રેર કેસમાં બને, બરાબર. આત્યંતિક કિસ્સાઓમાં બે ભૂમિકા પ્રેષણો એટલા પરસ્પર વિરુદ્ધમાં હોય છે કે એકનું અનુપાલન બીજાની આડે આવે અથવા તો બીજાની અવગણના
બંને સામાન્ય રીતે સુપરવાઇઝર જેવી મધ્યમ કક્ષાની ભૂમિકામાં વધુ બને છે. સુપરવાઇઝર પાસેથી તેનો ઉપરી અધિકારી કર્મચારીઓ પાસેથી કામ લેવામાં સખતાઈની અને ચુસ્ત નિયમ પાલનની અપેક્ષા રાખે અને તેમાંથી વિરુદ્ધ પ્રકારની અપેક્ષા તેની હાથ નીચેના કર્મચારીઓ રાખે. જેમ કે તેમની સુપરવાઇઝર માનવીય સંબંધોનું મહત્વ આપી સૌમ્યતાથી વર્તે અને સુપરવાઇઝરની ઢીલાસ રાખે. આ બંને બાબતો સુપરવાઇઝરની એક સાથે શક્ય નથી. હવે એ પછી છે ભૂમિકા સંદિગ્ધતા. જ્યારે કર્મચારીઓ ફરજ જે બજાવવાની હોય છે એમાં જે જવાબદારીઓ અંગે પૂરતી સ્પષ્ટતા ન હોય, માહિતીનો અભાવ હોય, ત્યારે કર્મચારીઓ જે છે એ ભૂમિકા સંદિગ્ધતાનો અનુભવ કરતી હોય છે. એ પછી છે ભૂમિકાનો અતિભાર. જ્યારે વ્યક્તિ પાસે ભૂમિકા અપેક્ષાઓ ઘણી મોટી સંખ્યામાં હોય, જેને પહોંચી વળવું એક સાથે પૂરતું કે અશક્ય લાગે, તે ભૂમિકા ધારક ઉપર એકબીજા સાથે અનેક કાર્યો કે જવાબદારીઓ આવી પડે છે, જે ઉપલબ્ધ સમય મર્યાદા અને ગુણવત્તાની મર્યાદાઓમાં પૂરી કરવી કર્મચારીઓને અશક્ય લાગે, ત્યારે તે ભૂમિકા અતિભારનો મનોભાર અનુભવે છે. આવા સંજોગોમાં તે માનસિક શારીરિક રીતે ભાંગી પડે છે. એના પછીનો જે ટોપિક છે કાર્ય મનોભાર તેમજ વૈયક્તિક સંઘર્ષોની અસરો આપણા જીવનમાં શું પડે છે. બરોબર, ખાસ કરીને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં કોઈ પણ સંગઠન કે સંસ્થા સાથે આપણે જોડાઈએ છીએ ત્યારે એ સંઘર્ષ, જ્યારે આપણે આંતરવૈયક્તિક સંબંધોમાં જ્યારે સંઘર્ષ અનુભવીએ છીએ ત્યારે એના પરિણામો, એની અસરો કેવી નીપજે છે. તો આપણા સમાજમાં જે છે એ મોટા ભાગના સંઘર્ષો મૂલ્યોના સંઘર્ષો હોય છે. બરોબર, તો એમાં સંસ્થામાં કર્મચારીઓના કાર્ય કર્તૃત્વ માટે મનોભાર હંમેશા નિષેધક અસરો જન્માવતા નથી. કેટલીક વાર ખાસ કરીને હળવો મનોભાર નવી નોકરી કે તરક્કીવાળા સ્થાનોમાં વધુ માહિતી મેળવવા તથા વધુ મહેનત કરવા પ્રેરે છે, જેથી કર્મચારી વધુ સારું કામ કરે, જે તેના વિકાસ માટે તેમજ સંસ્થાની અસરકારકતા માટે લાભદાયક થઈ પડે છે. કેટલાક સર્જનાત્મક ગણાતા કાર્યો જેવા કે પત્રકારત્વ, જાહેર ખબરના ક્ષેત્ર, કલા ક્ષેત્ર વધુ સર્જનાત્મકતા તરફ આપણને લઈ જાય છે. જો કે વધારે પ્રમાણમાં મનોભાર સંશોધનો દ્વારા દર્શાવી શકાય છે. તે મુજબ મોટા ભાગના કાર્યોમાં કર્તૃત્વ પર નિષેધક અસરો પડી અને મનોભારનું ઘણું વધારે પ્રમાણ જે છે એ અનુભવાતા કર્તૃત્વની કક્ષામાં ઘણીવાર ઘટાડો જોવા મળતો હોય છે. જેમ કે દાખલા તરીકે ચેપ, માંદગી સામે લડવાથી જે શક્તિ જે છે આપણી નબળી પડી જાય છે, ઇમ્યુનિટી આપણે ગુમાવીએ છીએ. રક્તાભિર એટલે કે જ્યારે રક્તપાત, આપણે કોઈ એક્સિડન્ટનો ભોગ બન્યા હોય ત્યારે પણ ફરીવાર એ હેલ્થ મેળવતા બહુ વાર લાગે છે. એ જ રીતે સ્નાયવિક અને હાડકાની જે સમસ્યાઓ હોય છે હેલ્થને અનુલક્ષીને, શ્વાસોશ્વાસની સમસ્યા કોરોનામાં આપણે અનુભવ્યું. બરોબર, પછી માથાનો દુખાવો, કમરનો દુખાવો વગેરે. એ જ રીતે કબજિયાત, ગેસ, ડાયાબિટીસ, પાચન તંત્રની ખામીઓ, ડાયાબિટીસ, અનિદ્રા, ચિંતા વગેરે આપણે સંઘર્ષમાં સરી પડીએ છીએ. અને મનોભાર અને સંઘર્ષની જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જે છે એનો આપણે ભોગ બનતા હોઈએ છીએ. તો અમદાવાદની જે પ્રખ્યાત સંશોધન સંસ્થા અટીરાના આ ઉપર થયેલા જે સંશોધનો છે એ ટેક્સટાઇલ મિલ ઉપર થયેલા સંશોધનો છે. જેમાં ખાસ કરીને ભૂમિકા સંદિગ્ધતાનું જે પ્રમાણ જે છે એ નોકરીમાં એક સંઘર્ષ ઊભો કરે છે. ટૂંકમાં મધ્યમ કક્ષાના જે મેનેજરો નોંધપાત્ર પ્રમાણમાં મિલ છોડી જતા રહ્યાના દાખલાઓ જોવા મળે છે.
એ પછીનો ટોપિક છે મનોભાર અને સંઘર્ષને પહોંચી વળવાના જુદા જુદા ઉપાયો. તો મનોભાર રહિત જીવન એ શક્ય નથી, એ મેં તમને પહેલા જ સમજાવી દીધું. મનોભારની તીવ્રતામાં અતિશયતા આપણા જીવનને છિન્નભિન્ન કરી નાખે છે અને ઘણીવાર આપઘાત કરવા પણ પ્રેરે છે. તો આમાંથી આપણે ઉગરવા માટે કસરત એટલે કે વ્યાયામ કરવું, હળવું સંગીત સાંભળવું, મૈત્રી પૂર્ણ સંબંધો વિકસાવવા, એ જ રીતે હેલ્ધી ફ્રેન્ડશિપ, બરોબર, જેમાં અનકન્ડિશનલ લવ, બરોબર, જેને અપેક્ષા વગરનો પ્રેમ, એવા પ્રેમમાં પડવું, કોઈ પુસ્તકના પ્રેમમાં પડવું, ગુણવંત શાહ કહે છે, બરોબર. તો આ બધી જ જે ક્રિએટિવિટી તરફ વળવું, નવરા બેઠા નખો ન વાળવું, સૂઈ ન રહેવું, બરોબર, પણ કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું, કોઈ એનજીઓમાં જોડાવવું, ગમતી પ્રવૃત્તિઓ કરવી વગેરે. તો થોડા સમય માટે પ્રવૃત્તિ ઘણીવાર બ્રેક લઈ લેવો, છોડી દેવી, ક્ષેત્ર સંન્યાસ લઈ લેવો એ પણ જરૂરી છે, બરોબર. જે લોકો વર્કોમેનિયા, એને કામનો સોંપો તો એ પેલામાં આવી જાય ડિપ્રેશનમાં, અને એવી વ્યક્તિ જ્યારે માંદી પડે છે અને કામ છૂટી જાય છે ત્યારે એ વ્યક્તિની બહુ ખરાબ હાલત થાય છે. એક અમારા રિટાયર્ડ પ્રિન્સિપાલ છે, નામ નથી લેતી, બરોબર, એ રિટાયર્ડ થઈ ગયા પછી પણ અત્યારે એક જગ્યાએ વીસી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. તો ઘણીવાર એ પૂરું ખાતા પણ નથી, એના કપડાના ઠેકાણા નથી હોતા, ટૂંકમાં એ કોઈ સારું જીવન, એનું અંગત જીવન જુઓ તો બહુ ડિસ્ટર્બ છે, બરોબર, કારણ કે 24 કલાક એને વર્કોમેનિયાના ભોગ બનેલા છે. સવારે ઉઠે એટલે એને કેટલા લેક્ચર લેવાના છે, અને સાંજે કેવી રીતે મારી સંસ્થાનો વિકાસ થાય, એમાં એ પોતાનો જે અંગત સ્વાર્થ છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એનેથી વંચિત છે. એટલે ડાયાબિટીસનું પ્રમાણ એ લોકોમાં વધારે જોવા મળે છે, બરોબર. ડાયાબિટીસ વધી જવો અને છતાંય કામ કરે રાખવું, રાત્રે મોડે સુધી વાંચવું, પછી સંસ્થાના ઉત્થાન માટે જુદી જુદી કોન્ફરન્સોની, એટલે પોતાના ગજા ઉપરાંતનું, કારણ કે ઉંમર તો થઈ ગઈ છે તમારી 66-68 વર્ષ, શરીર સાથ આપતું નથી, અને છતાંય તમારે વીસીની બધી જ જવાબદારી લેવી છે, અને તમારે હજી 50,000 થી 60,000 રૂપિયા, ભગવાને આટલું સરસ તમને પેન્શન આપે છે, છતાંય તમારે હજી 1 લાખ રૂપિયા કમાવા છે. તો આ રીતે જીવનમાં જ્યારે તમને સંતોષ નામનું, તમારામાં કોઈ વૃત્તિ નથી હોતી, તમે સંતોષી નથી હોતા, ત્યારે પણ તમે તમારા શરીરના ભોગે પણ જે વધારે પડતી પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યો છો, એના હિસાબે પણ તમે તમારા સંઘર્ષમય પરિસ્થિતિમાં તમે 24 કલાક જીવો છો, અને એના હિસાબે તમે સાયકોસોમેટિક ડિસીઝનો ઘણીવાર ભોગ બનતા હો છો. પછી જ્યારે તમારી ગાડી સાવ અટકી જાય, બરોબર, ત્યારે તમે ઘરમાં બેસો છો, અને એ જે ઘરમાં બેસવાની ટેવ નથી, એના હિસાબે તમે માનસિક રીતે પણ પડી ભાંગો છો. આમ મનોભાર કે સંઘર્ષને પહોંચી વળવાના સંસ્થાકીય ઉપાયો કે પગલાં પણ જે તે સંસ્થાએ લેવા જોઈએ. આધાર કે ટેકો પૂરો પાડતી સંસ્થાકીય આબોહવાનું નિર્માણ કરવું, કાર્યરચના વધારે સુવ્યવસ્થિત ઘડવી, ભૂમિકા સંઘર્ષ ઓછા કરવા તથા સંસ્થાકીય ભૂમિકાઓ સ્પષ્ટ લખીને તૈયાર કરવી, એ જ રીતે કર્મચારીઓની સંસ્થાકીય કારકિર્દી દરમિયાનનો અપેક્ષિત વિકાસ અને બઢતી અંગેનું આયોજન કરવું, તેમજ સલાહકારની વ્યવસ્થા જાળવી રાખવી વગેરે. આમ વાટાઘાટો અને સફળ બનાવવાના જે સૂચનો છે એને ધ્યાનમાં રાખીને પણ આપણે જે છે એ સ્ટ્રેસ ઓછો કરી શકીએ છીએ, અને પોતાના પક્ષના જે લક્ષ્યો અને અપેક્ષાઓ અંગે સ્પષ્ટતા દાખવવી, સામા પક્ષના લક્ષ્યો અને અપેક્ષાઓ અંગે પણ પૂરતી માહિતી આપણે સજ્જ હોવા જોઈએ. સ્પષ્ટ અને સંદિગ્ધ ભાષામાં મક્કમ રજૂઆત કરવી જોઈએ. એ જ રીતે જડ પણ કઠોરતા અને સખતાઈની જગ્યાએ સ્થિર અને સ્થાપત્યતા અથવા તો વિનમ્રતા અને માનવીય સ્પર્શનો અનુભવ કરવો જોઈએ. રજૂઆત ધ્યેય પૂર્ણ ધ્યેય હોય તેમજ સમાપક્ષની દલીલો તથા સૂચનો ધીરજપૂર્વક સાંભળવા જોઈએ. પોતાનો પક્ષ જ સાચો છે એવું વલણ ન દાખવવું જોઈએ,
અને અમે જીવવાના, તમે હારવાના, એવી માનસિકતા ન દાખવવી જોઈએ. હવે અહીંયા આપણે જે સંગઠનાત્મક મનોવિજ્ઞાન એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એનું સિલેબસ જે છે એ પૂરું કરેલું જાહેર કરું છું. બરોબર. હવે પછીનું આવશે પર્યાવરણનું મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટ સાયકોલોજી. એની શરૂઆત આપણે નવા વર્ષથી કરશું, એટલે કે 2024થી. મને રજા આપશો.